હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. જય માતાજી, હર હર મહાદેવ, જય સોમનાથ. કેમ છો? આઈ હોપ ગાઈસ બધા મજામાં હશે. તો ગાઈસ આજે મારે ટીમ્બી જવાનું છે, ત્યાં એક એડ પ્રમોશન છે અને પ્લસ ત્યાંથી પછી અમારા લોકોને મંદિર પર જવાનું છે વિડીયો શૂટ કરવા માટે. તો ફાઇનલી મસ્ત મજાના રેડી થઈ ગયા છે અને મમ્મીને લોકો રેડી થઈ છે. તો ચાલો બન્યા રહેજો, બે કન્ટિન્યુ રહેજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, હર હર મહાદેવ. તો અમે ફાઇનલી પહોંચી ગયા છે ટીમ્બી પહોંચી અને હવે પછી અમારે જવાનું છે ચાણા ડુંગર, કેમ કે ત્યાં અમારે વિડીયો શૂટ કરવાનો છે અને પ્લસ કે પપ્પાને શ્રીફળ વધારવા જવાના છે. તો ટીમ્બીની અંદર પહોંચી ગયા છે ફાઇનલી આપણે. આ છે ટીમ્બી, જેને ન જોયું હોય તો જોઈ લેજો. પેડા તો કોઈ નહીં ખાતું. કઈ લેવું છે ફ્રૂટ? જવું લેવા? ફ્રૂટ તો ખાવું તો લેવા જાય ને પેલા. આ નથી હમણાં એટલું પાણી હતું ને કે બધું બંધ થઈ ગયું હતું, આખો પુલ બંધ થઈ ગયો હતો. આ નથી હો, એટલે આ બધી ઉપરથી પાણી હતું સારું, આ બધું બંધ થઈ ગયું હતું અહીંયા ઉપર સુધી. અહીંયા ફ્રૂટ્સમાં લઈ લેવા જવું છે. હાલ જવું છે તને? તો આજે ન ખાઈ શકીએ ડ્રેગન ફ્રૂટ્સ. એપલ જ સારા થોડા જો લેવા તો લઈ લે. હા, જમરૂક લઈ લે. આ લઈ લે. ઓલા તો મોડા આવે છે, એ નથી સારા આવવા. નહીં, એ નહીં. આ 60 રૂપિયા ભાવ છે. 80 રૂપિયા આ કરતી હો. હા મેમ. મમ્મી ક્યાં લડુ લેવા છે? હા, એ તો ખબર છે. લડુ ક્યાં લેવાના છે એમ પૂછતી હતી. અમે યુટ્યુબર છે એટલે અમે બ્લોગ ઓલ ટાઈમ ચાલુ હોય.
Gusto બધા દીજે ધીરે કંડી સો ફ્રેન્ડ્સ, તો આજે અમે આવ્યા હતા પપ્પાને શ્રીફળ વધારવા. તો ફાઇનલી શ્રીફળ વધારી નાખ્યા છે. ત્યારબાદ અમારે જવાનું છે ફોટો ક્લિક અને વિડીયો શૂટ કરવા. તો આજે અમને એવું થઈ ગયું હતું કે પપ્પા જ્યાં અહીંયા મારા પપ્પા એક્સપાયર થઈ ગયા હતા. તો આ જગ્યાએ અમે વર્ષમાં 5 થી 6 વાર આવ્યા છે શ્રીફળ વધારવા. તો ફાઇનલ અહીંયા આવી ચૂક્યા છે. આ જગ્યાએ છે એટલે આ જગ્યાએ શ્રીફળ અને વધાર્યું છે. હાય ગાઈસ, કેમ છો? તો આજે અમે લોકો આવ્યા છીએ ખડિયા મેલેડી માના દર્શન કરવા માટે અને મારા પપ્પાને સુગર ચડાવવાના હતા. ત્યાં ગયા હતા અને અત્યારે મસ્ત મજાનું લોકેશન જોયું અને અહીંયાના લોકેશન અને કાંઈ ઠંડો હતો. મસ્ત મજાનું લોકેશન હતું. તો મમ્મીને બધા થોડી વાર આરામ કરતા હતા. તો એવું વિચાર્યું કે ચલો હું 5 મિનિટ વિડીયો બનાવી લઉં છું. તો વિડીયો બનાવવા માટે આવી ગઈ છું અને મસ્ત મજાના વિડીયો છે. આટલા સરસ લોકેશન પર અમે લોકો વિડીયો બનાવ્યા છે ને તમે લોકો આટલો સપોર્ટ નહીં કરતા. તો ગાઈસ, મારી યુટ્યુબ ચેનલ ફટાફટ મોનેટાઈઝ થઈ જાય. એક પ્રમાણે બધા સપોર્ટ કરો, લાઈક કરો, શેર કરો અને ફાઇનલી અહીંયાનું લોકેશન તમે જોઈ શકો છો. અને બહુ બધા લોકેશન આગળ છે અને ત્યાં બી અમારે લોકોને જવાનું છે ને ત્યાંના બી લોકેશન જબરદસ્ત થવાના છે. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. અત્યારે જો અમે ફસાઈ ગયા છે. અહીંયાથી હવે આગળ જવાય રસ્તો નથી. પાછા બીજો રસ્તો વાળી બરાબર છે. ગાઈસ, અમે પહોંચ્યા જંગલમાં અને જંગલમાં અત્યારે ફસાયા છે. બરોબર ના, કેમ કે તડકો બહુ પડે છે અને રસ્તો પણ તમે જોઈ શકો છો. રસ્તો કેટલો ખરાબ છે. તમારી ઓટો ફસાઈ ગઈ છે અને હમણાં કાઢી લેશે બહાર આઈ થિંક, કેમ કે રસ્તો એટલો કીચડવાળો છે ને કે વાત જ નહીં પૂછો. લોકેશન છે અહીંયા પરનું મસ્ત મજાનું ફ્રેન્ડ્સ. તો અહીંયા પર જો કેટલું સરસ મજાનું લોકેશન છે ને એકદમ બ્લેક બ્લેક પડી ગયા છે. સ્કિન એકદમ બ્લેક પડી ગઈ છે કેમ કે તડકો જેવો છે અહીંયાનો. પણ અહીંયા નજારો બહુ મસ્ત છે. ફ્રેન્ડ્સ, તરફ ફાઇનલી પહોંચી ગયા છે. ફેસ તો જો કે બ્લેક બ્લેક થઈ ગયા છે. ખડિયા પહોંચી ગયા છે મેલેડી માતાજીના મંદિર પર. તો હવે જઈએ છીએ વરસાદના હિસાબથી બધું અહીંયા ચાલુ છે. આ છે મેલેડી માતાજીનું મંદિર ખડિયાધામ. ફાઇનલી અમે લોકો આવી ગયા છે. જાઉં
તો વિડીયો ફોટોગ્રાફી માટે આ બધું કરવું પડે. કારણ કે કહીએ છીએ કેટલી બધી મસ્ત રહે છે. નહીં તો દર્શન થઈ ગયા છે અને મમ્મી ને એ લોકો પેલી ખબર છે અને અમે લોકો બસ હવે આરોહી નો ફોટો ક્યાં છે? આરોહી ફોટો આપણે મૂકું ફોટો મને નથી ચડતું, નથી મળતો. ક્યાં? એ તો કોક નો છે. નહીં. આરોહી ભૂલાઈ ગઈ. માથે માથે લગાડો હોય ને. થોડો નીચે પડી ગયો એવું હશે કઈ. આરોહનો ફોટો છે નહીં. મિસિંગ. હવે બાજુ છે. ફ્રેન્ડ્સ અને અહીંયા જો કેવી સુવિધા છે કે કોઈ બાળકો લઈને આવે તો બી સુડાવો તો પણ સુડાઈ શકે છે એવી રીતના છે અને એકદમ સુકૂન વાળું છે અહીંયા પર અને બહુ મસ્ત મજાની જગ્યા છે. હા મમ્મી. હા ઓકે. મેલેડી માની પ્રસાદી આમ શું છે? ખીચડો ખીચડો, ગાંઠિયા, ગુંદી, રોટી અને આ સબ્જી. તમે મમ્મીને મમ્મી કેવી મજા આવે અહીંયા આવીને? બહુ મજા આવી બાપા. માતાજી માં મારી માં. તમે ગમે ત્યારે આવો જમવાનું ચાલુ જ હોય એની ટાઈમ તમને જમા વગરના જવા પણ ન દે અને પ્રસાદી લઈને જ અહીંયાથી જવા દે છે. તો અમે બસ જો પ્રસાદી લઈ અને હવે શું કરું થોડી વાર પછી ઘરે. અમારે બીજે પણ જવું પડે. તમારી ધોવાઈ ગઈ ફ્રીમાં. એ તો બીજું બનાવે એટલે રાખી બાકી નહીં. થઈ ગયો ને લઈ ગયા તા કા? કઈ નહીં. કોઈ જમી લીધું છે ને ખાલી સોવા.
કાર ધોવા માટે હરિયાણી આપણે એવા શું તમારી ઢળાઈની છે. નો 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 આપણે એવા કિસ્મત ક્યાં છે કે આપણે અહીંયા મંદિરના વાસણ સાફ કરીએ. આ એક સેવાનું જ કામ છે. રિયા કાલથી કામ ઉપર લાગી જશે. એમ નહીં અંકલ જમવું હોય ને એની પ્લેટો સાફ કરવાની. નેટવર્ક આવી ગયું. આવી ગયું તો આ બાજુ આવી ગયું બસ. કાકી ખબર છે થોડે કલાક ઓહો વાંધો નહીં. હેઠળ થઈ ગયું દઉં છું. આપણે એ સ્થળમાં ખાવાનો હક નથી પણ ખાઈએ કેમ કે અહીંયા છે ને અમારા સંબંધી છે ભૂપતભાઈ એ માન રાખવા માટે ખાવું પડે અમારે અને મારાથી પ્રસાદી લેવી પડે એ કરતી પૂછવું કે જોવાનું છે. નહીં ચાલુ કરો ને. ચોરીને પણ બનાવવા જોઈએ તો ખરું ને. ફ્રેશ વસ્તુ આ જોવો તો તમારે દેશી પણ હાથ થઈ ગયા. બીવરાઈ દીધો પણ આપ તો રિયાને ના કઈ શીકડા થઈ ગયા. જમવા ભાઈ આવે. હા ખાતો તો ઈ કોઈ દી કઈ ટેન્શન જ ના હોય. વાસણ ધોવાઈ ગયા છે. વાસણ ધોઈને અહીંયા પર સૂકવવાના. બહુ બધા લોકો જમવા આવતા હોય છે. એને નાખ દેવતા બે બધું એક આડે એમ બધે પછી તો છે બોલા ના બધે ભાઈઓ હોય આપણે એવા સુધીમાં ગોતવી મળી જાય તો હવે ગોતવા જાય આ ગોતા જાય એમ ઘડી મળે એ નસીબથી મળે. પાણી હુકા કે વેકરામાં વેકા એટલે પાણી છે લાગ પાણી આની જાય 1.5 ફૂટ બધી નદીમાં એક ખેતા અભ્યાસ થઈ જાય કે આથી હવે પણ એ વાત કરીને રાખતા છે આથી કઈ દે ગેડો થઈ ગયો ઉતી ગઈ હતી નીકળ્યા 3 કલાક અત્યારે હાલે એમ થઈ ગયો 3 કલાકે નીકળ્યા ખૂટી ગઈ હતી. સીધું જામકા લઈ જાય હવે તો આતામાં ને ચાલ કરશે. જામકા પીને જાય અમે મારા દીકરાને જે દીકરી આપી હતી માતા લઈને આવ્યા હતા ને તો હા મને આવે ને ઘઉં લાવ્યા હતા એ ગયું આસમાં ઘઉં લાવ્યા હતા દિલાયા હતા મારા દીકરાને ઘેરે દીકરી દીધી આમ શ્રદ્ધા બહુ છે.